હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોવાના છે મિનિંગ ઓફ મોનેટરી પોલિસી. બરાબર, તો મોનેટરી જે પોલિસી છે મની રિલેટેડ છે. બરાબર છે, જેની અંદર કેવું હોય કે કોઈ પણ દેશની ગવર્મેન્ટ હોય ને, બરાબર, અહીંયા રિકરિંગ એટલે રોટેટ કરવું. બરાબર, એના પોતાના બી આપણે કોન્સ્ટિટ્યુશનમાં જોઈએ. બરાબર, બધાના હક આપેલા છે, બધાના નીતિ નિયમો આપેલા છે. તો એવી રીતે અહીંયા એ નીતિ નિયમ પ્રમાણે જે મની છે એને અહીંયા કંટ્રોલ કરવામાં આવે છે. બરાબર છે, તો ધ મોનેટરી પોલિસી ઇઝ અ રિકરિંગ ડિસિઝન ઓફ અ સોવેરિયન ગવર્મેન્ટ ઓફ એની કન્ટ્રી relating to create money and to monitor and regulate its flow in the economy through central bank. તો સેન્ટ્રલ બેંક દ્વારા જે મની છે એને રેગ્યુલેટ કરવામાં આવે છે અને મોનિટર કરવામાં આવે છે. બરાબર, એને એક વે જે સિસ્ટમ છે, એક વે છે, એની અંદર એને કેવું છે કે આરબીઆઈમાંથી જ્યાંથી નોટ છપાય છે ત્યાંથી લઈને એને એક ઇકોનોમીની અંદર, એક પબ્લિકની અંદર એને એન્ટર કરવાની એક સિસ્ટમ હોય. બરાબર, તો એને રેગ્યુલેટ કેવી રીતે કરવી, એને મોનિટર કેવી રીતે કરવી, એક સિસ્ટમની સાથે એક વેમાં એ બધી વસ્તુ અહીંયા જતી હોય છે. બરાબર છે, તો એના માટેની જે પોલિસી છે એને આપણે કહીશું મોનેટરી પોલિસી. એ કેવી છે આપણે આગળ જોઈએ. તો ઇન્ડિયામાં કઈ બેંક છે? તો આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બરાબર, જે મોનેટરી પોલિસી જે છે એને નક્કી કરે છે. બરાબર છે, એની સાથે સાથે એને કંટ્રોલ બી કરે છે અને રોટેટ પણ કરે છે. એમાં સુધારા વધારા કે બદલાવ લાવવાની જરૂર છે તો એ પણ એ કરે છે. તો મોનેટરી પોલિસી ઇઝ અ ડેલિબરેટ પ્રોસેસ બાય વિચ ધ સોવેરિયન ગવર્મેન્ટ થ્રુ ઇટ્સ institutional setup of central bank monitors, regulates and controls the supply of money directed towards the progressive growth of economy. તો જે મોનેટરી પોલિસી છે, બરાબર, એ શું છે? તો મોનેટરી પોલિસી ઇઝ અ ડેલિબરેટ પ્રોસેસ બાય વિચ ધ સોવેરિયન ગવર્મેન્ટ થ્રુ ઇટ્સ ઇન્સ્ટિટ્યુશનલ સેટઅપ ઓફ સેન્ટ્રલ બેંક મોનિટર્સ. તો જે સોવેરિયન ગવર્મેન્ટ એટલે કે ઇન્ડિયન ગવર્મેન્ટ, બરાબર, કોઈ બી કન્ટ્રીની હોય. હવે આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયન ગવર્મેન્ટ, સોવેરિયન ગવર્મેન્ટ એટલે કેવું છે કે ઇન્ડિયન ગવર્મેન્ટ. તો એના જે ઇન્સ્ટિટ્યુશનલ સેટઅપ છે, બરાબર, એટલે કે સેન્ટ્રલ બેંકની અંદરથી જે સિસ્ટમમાં આપણે પૈસા જે જાય છે એ, તો સેન્ટ્રલ બેંકમાંથી શું થશે કે ગવર્મેન્ટની જે બેંક છે એ, કે જે પ્રાઇવેટ બેંક છે એ, ત્યાં સુધી શું થશે, એ પૈસા જે છે એ મોકલાવશે. બરાબર, તો અહીંયા મોનિટરિંગ કરે છે, રેગ્યુલેટ્સ કરે છે અને કંટ્રોલ બી કરે છે અને પૈસા જે છે એ સપ્લાય કરે છે. બરાબર છે, તો અહીંયા આખી ઇકોનોમીનો જે પ્રોગ્રેસિવ ગ્રોથ જે થાય છે, બરાબર, એને આપણે કહીશું મોનેટરી પોલિસી. The finance wizard of India, Dr. K.N. Raj, has defined monetary policy as under. The monetary policy is concerned with the currency and credits. તો કે.એન. રાજ જે છે, જે ફાઇનાન્સને રિલેટેડ બહુ ફેમસ સીએ છે આ, બરાબર, ઇકોનોમિક્સ પણ છે. તો એમણે કીધું છે કે મોનેટરી પોલિસી ઇઝ કન્સર્ન વિથ ધ કરન્સી એન્ડ ક્રેડિટ્સ. જે મોનેટરી પોલિસી છે, બરાબર છે, એને કેવી રીતે કન્સિડર કરવામાં આવે છે? તો ભાઈ કરન્સી અને ક્રેડિટ છે, બરાબર છે, આપણી જે કરન્સી રૂપીઝ, બરાબર છે, એ રૂપીની અંદર અહીંયા જે છે એના પર એ આધાર રાખે છે. ધ ટુ કોન્સ્ટિટ્યુન્ટ્સ ઓફ મની, ઇટ ઇઝ રિલેટેડ ટુ ધેર ક્વોન્ટિટી એન્ડ કોસ્ટ. બરાબર, મની સપ્લાય એન્ડ ધ રેટ ઓફ, એક જ મિનિટ કપાઈ ગયું છે. Monetary policy is concerned with the currency and credits, the two constituents of money. It is related to their quantity and cost. For example, money supply and the rate of interest. હા, મની સપ્લાય એટલે કે જે લોન
આપણા જે પૈસા જે છે ને એઝ અ લોન બહાર ફરતા હોય એમાંથી જે ઇન્ટરેસ્ટ મળે, બરાબર છે. હવે મેં તમને કીધેલું કે એ જે લોન છે ને 12% હોય, 13% હોય, બરાબર, 10% હોય, અને આપણને જે ઇન્ટરેસ્ટ મળે છે ને એ 6% હોય, 7% હોય, 5.5 હોય, 5.7 બી હોય, બરાબર. તો એટલા આપણા અકાઉન્ટની અંદર જમા થતા હોય, બરાબર. માની લો કે મેં 10,000 રૂપિયા જમા કરાવ્યા, તો એ જે 10,000 રૂપિયા છે ને એ એઝ અ લોન કોઈ બીજાને આપવામાં આવશે, એટલે મારા પૈસા ફરે છે, બરાબર, ઇન્ટરેસ્ટ પર એ ફરે છે. હવે એની અંદરથી જે પણ વ્યાજ આવતું હોય ને એમાંથી થોડુંક જે ઇન્ટરેસ્ટ છે ને એ મારામાં જમા કરવામાં આવે, બરાબર છે. એના માટે બી આપણું એક બેલેન્સ હોવું જોઈએ તો જ ઇન્ટરેસ્ટ જમા થાય, બરાબર. માની લો કે 50,000નું બેલેન્સ તો હોવું જોઈએ તો ઇન્ટરેસ્ટ આપણને મળે, બરાબર. અદરવાઇઝ એ કેવું છે કે બેંકની અંદર જતું રહેતું હોય, બરાબર. તો આવી રીતે આપણા પૈસા જે છે ને એ ફરે છે. તો આ જ થઈ મની સપ્લાય અને એના પર ચાલતો ઇન્ટરેસ્ટ રેટ. ચાલો તો હવે આપણે જોઈએ એના ઓબ્જેક્ટિવ. તો ઓબ્જેક્ટિવ ઓફ મોનેટરી પોલિસી, તો એમાં છે ન્યુટ્રાલિટી ઓફ મની, મનીની તટસ્થતા, એક સરખી રીતે એ રહેતું હોય એ, બરાબર, એકદમ તટસ્થ થઈને આપણે ઊભા હોઈએ, બરાબર છે. ગુરુત્વાકર્ષણ બળ છે પૃથ્વીનું, એવી રીતે આપણા શરીરની અંદર બી જે નાભી છે એ આપણું સેન્ટર કહેવાય, એનાથી આપણે ઊભા રહી શકીએ છીએ, બરાબર છે. એ થયું આપણું ગુરુત્વાકર્ષણ બળનું સેન્ટર, બરાબર. જે નાભી છે ને એ આપણા શરીરનું ગુરુત્વાકર્ષણ બળ પ્રમાણે જો આપણે જોવા જઈએ ને તો એ આપણું સેન્ટર ગણાય, બરાબર છે. એનાથી આપણે બેલેન્સ જાળવી શકીએ છીએ, ઓકે. તો આપણે ઊભા છે ને એ એના લીધે જ ઊભા છે, બરાબર. તો એ જે આપણે કેવા સ્ટ્રેટ ઊભા રહીએ છીએ એવી રીતે જે મની છે ને મનીની તટસ્થતા અહીંયા હોવી જોઈએ. તો ધ મની ઇઝ અ મીન્સ ટુ ફેસિલિટેટ ધ ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ અમોંગ વેરિયસ સ્ટાક હોલ્ડર્સ, બરાબર છે. સ્ટાક હોલ્ડર્સ એટલે જે લોકો કેવું હોય કે સ્ટાક હોલ્ડર્સ એટલે મધ્યસ્થ વ્યક્તિ. હવે કોઈ કંપની છે, પોતાના એની પાસે એટલા બધા બી પૈસા નથી કે એ બધું ઇન્વેસ્ટમેન્ટ પોતાના પાસેથી કરી શકે, કે બેંક બી એ લોકોને એટલી બધી લોન નહીં આપી શકે, તો એ પોતાના શેર બહાર પાડે. એ શેર આપણે ખરીદીએ છીએ એટલે એ લોકો પબ્લિક પાસે પૈસા ઇન્વેસ્ટ કરાવડાવે છે, બરાબર છે. એ શેર પર આપણને શું મળે છે કે ભાઈ ઇન્ટરેસ્ટ મળે છે, બરાબર છે. શેર અને ડિબેન્ચર તમે સાંભળ્યું હશે મેથેમેટિક્સમાં, બરાબર. તો એ ડિબેન્ચર આપણને મળે છે, ઓકે. તો અહીંયા કેવું છે કે જે મની છે ને એ ઇકોનોમીની અંદર જોવા જઈએ ને તો એ અલગ અલગ એના સ્ટાક હોલ્ડર્સ હોય છે, બરાબર. આપણે પોતે બી એક સ્ટાક હોલ્ડર્સ કહેવાય, કેમ કે આપણા બેંકમાં અકાઉન્ટ આપણું છે એટલા માટે. તો હાવ એવર ફ્લક્ચ્યુએશન ઇન મની વેલ્યુ ધ ઇન્ટરેસ્ટ ઓફ સમ સ્ટાક હોલ્ડર્સ એટ ધ કોસ્ટ ઓફ અધર્સ, ધ ન્યુટ્રાલિટી હેલ્પ્સ ઇન મેન્ટેનિંગ ધ મની વેલ્યુ એટ સ્ટેટિક લેવલ. તો અહીંયા કેવું છે કે ઇકોનોમીની અંદર ફ્લક્ચ્યુએશન તો ચાલતું હોય, બરાબર છે. અચાનક જ ભાવ વધી જાય, ક્યારેક ઘટી બી જાય, ક્યારેક ન્યુટ્રલ બી ચાલતા હોય, બરાબર, કે એક સરખા રીતે એ કેટલા દિવસ સુધી ચાલ્યા કરે છે. તો એની અંદર છે ને ફ્લક્ચ્યુએશન થાય છે, બરાબર છે. તેમ તેમ મનીની જે વેલ્યુ છે ને એ પણ અહીંયા ચેન્જ થતી હોય છે, બરાબર છે. જે શેર બજારનું કરતા હોય ને એ લોકોને અહીંયા ખાસ ખબર હોય છે, બરાબર. કદાચ તમને પણ ખબર હોય, નહીં ખબર હોય તો તમે ગૂગલ પણ કરી શકો છો, બરાબર, શેર બજાર વિશે, કેમકે મને પણ એટલી બધી ડિટેલમાં માહિતી નથી. તો આની અંદર કેવું છે કે એની અંદર આપણને જે ઇન્ટરેસ્ટ મળે છે એની અંદર બી ચેન્જીસ આવ્યા કરે છે. હવે માની લો કે મેં કોઈ એક કંપની અંદર 50,000ના શેર મેં લીધા છે, બરાબર છે. તો હવે કેવું હોય કે એનો જે માર્કેટમાં ભાવ ચાલતો હોય ને એ પ્રમાણે એક મહિનો મારો મેં 50,000 ભલે ઇન્વેસ્ટ કર્યા છે પણ એ 48,000 બી ચાલતા હોય એના ભાવ, બરાબર. એટલે મને 2,000નું નુકસાન થયું. હવે બીજે મહિને કદાચ એ 50,000 બી થાય તો મને કોઈ નુકસાન નથી થયું, બરાબર. એના બીજે મહિને 55,000 થાય તો મને 5,000નો ફાયદો થાય, બરાબર છે. એને ચોથે મહિને માની લો કે એ જે વસ્તુ છે, બરાબર, એ સીધું 45,000 પર જતું રહ્યું તો મને એમાં 5,000નો પાછો શું થયું કહેવાય નુકસાન. તો આવી રીતે ફ્લક્ચ્યુએશન તો ચાલ્યા કરતું હોય, બરાબર છે. એટલે જે મની છે ને એ મની અહીંયા સ્ટેટિક લેવલ પર શું કરે છે કે આ બધી વસ્તુ જે છે એને મેન્ટેન કરવાનું કામ કરે છે. એટલે કેવું હોય કે અમુક વસ્તુ એની અંદર ફિક્સ હોય, ઓકે. એના પછી છે પ્રાઇસ સ્ટેબિલિટી. ધ પ્રાઇસ સ્ટેબિલિટી રિફર્સ ટુ ધ મેન્ટેનન્સ ઓફ પર્ચેસિંગ પાવર ઓફ ધ મની અક્રોસ ધ ટાઈમ. તો કેવું છે કે કોઈ બી વસ્તુ છે ને પર્ચેસિંગ પાવર આપણો જે આપણી સેલેરી પ્રમાણે આપણો જે પર્ચેસિંગ પાવર છે ને, બરાબર છે, એને અહીંયા
કેવું છે કે પ્રાઇસ સ્ટેબિલિટી દ્વારા એને મેન્ટેન કરવામાં આવે છે, બરાબર. કે અમુક વસ્તુ છે ને, બરાબર, નાવાનો સાબુ છે કે જે આપણી ડેલી વસ્તુ છે, ચા છે, ખાંડ છે, એને છે ને આપણે એનો ભાવ અમુક લેવલ સુધી જ વધે છે, બરાબર છે, પછી એકદમ હાઈ નથી થતો, એ નીચે પણ આવી જાય છે. હવે કાંદા, બરાબર, તો કાંદા 150 રૂપિયા કિલો, 180 રૂપિયા કિલો થાય છે, પછી તમે થોડાક જ દિવસમાં જોજો એ સીધા 50 રૂપિયા કિલો આવી જાય, 20 રૂપિયા કિલો આવી જાય, બરાબર છે. હવે ઉત્તરાયણ પર કેવું હોય કે ઊંધિયાનું શાક બને, ઉબાડિયું બને, બરાબર છે, તો એમાં કાંદા પાપડી એ બધાનો યુઝ થતો હોય, તો શાકભાજીના ભાવ અચાનક જ વધી ગયેલા, કાંદા 50 રૂપિયાના કિલો થઈ ગયેલા, બરાબર. તો એના લીધે શું થયું કે આ વસ્તુની અંદર કેવું થયું કે વધારો થઈ ગયો, પ્રાઇસ સ્ટેબિલિટી જે છે, બરાબર છે, એમાં અચાનક વધારો થઈ ગયો. પણ એના બીજે દિવસે કેવું થયું કે 40ના થયા, પછી કાલે 30ના થઈ જશે ફરીથી. ઓકે, તો આપણો પરચેસિંગ પાવર જે છે ને એ અહીંયા કેવું રહી છે કે ટાઈમ બાય ટાઈમ એ મેન્ટેન રહી છે. તો અહીંયા પ્રાઇસ સ્ટેબિલિટી છે ને એનાથી શું થશે કે જે ઇકોનોમિક એક્ટિવિટી છે ને એ સ્મૂથલી અહીંયા ચાલ્યા કરશે, બરાબર છે. તો જે સ્ટોક હોલ્ડર્સ છે, બરાબર, જે લોકોએ શેર ઇન્વેસ્ટ કરેલા છે, પૈસા ઇન્વેસ્ટ કરેલા છે માર્કેટની અંદર, એ લોકોને બી અહીંયા બહુ નુકસાન જતું નથી. તો ઇટ ફોસ્ટર્સ ઇન્કમ જનરેશન, સેવિંગ્સ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ, બરાબર. તો એના લીધે શું થાય છે કે ઇન્કમ જે છે એનું જનરેશન થાય છે, બરાબર, સેવિંગ્સ છે એનું જનરેશન થાય છે, ઇન્વેસ્ટમેન્ટ, એમ્પ્લોયમેન્ટ, બરાબર, એના પર બી એની અસર થતી હોય છે. ચાલો એના પછી છે એક્સચેન્જ રેટ સ્ટેબિલિટી. ધ એક્સચેન્જ રેટ રિફર્સ ટુ ધ ડ્યુઅલ રેટ બિટવીન ધ ટુ ટ્રેડિંગ નેશન્સ હેવિંગ ડિફરન્ટ લોકલ કરન્સી. તો લાઈક આપણી કરન્સી કઈ છે તો ઇન્ડિયન કરન્સી, બરાબર, અને અમેરિકાની કઈ છે યુએસ કરન્સી. તો જ્યારે આપણે એક્સચેન્જ રેટ સ્ટેબિલિટી, હવે બે દેશ વચ્ચે જ્યારે શું ચાલતું હોય કે ટ્રેડિંગ ચાલતું હોય, બિઝનેસ ચાલતો હોય, બરાબર. તો કેવું છે કે તમને ખબર જ છે, મેં આગળ પણ તમને વાત કરેલી છે કે આપણા જે મરી મસાલા છે, ચા છે, બરાબર, અમુક શાકભાજી છે, એ આખા વર્લ્ડમાં ઇન્ડિયાના એ બહુ ફેમસ છે, બરાબર. એ સૌથી પહેલાં ઇન્ડિયાની અંદર જે ઇન્ટરનેશનલ ટ્રેડિંગ ચાલુ થયેલું ને એ આપણા મરી મસાલાનું જ ચાલુ થયેલું, બરાબર છે, જે બહુ પહેલાંના 15મી 16મી સદીમાં એ ચાલુ થયેલું, બરાબર. તો ત્યારે આપણા જે મરી મસાલા છે, બરાબર, એનો બિઝનેસ ત્યારે ચાલુ થયેલો. તો આપણા જે મરી મસાલા છે એ કોરોના બી એની અસર આપણે કેમ, મતલબ આપણે કેમ બહુ જલ્દી સારા થઈ ગયા છે કે મૃત્યુઆંક જે છે, બરાબર છે, એ બીજા બધા દેશ જેવો કેમ નથી. તો આપણા જે મરી મસાલા છે ને, બરાબર છે, એના લીધે આપણા શરીરની અંદર ઇમ્યુનિટી સિસ્ટમ બહુ સારી ચાલે છે. ઓકે, તો આ જ મરી મસાલા જે છે આખા વર્લ્ડની અંદર બહુ ફેમસ છે. આપણી ચા આખા વર્લ્ડની અંદર બહુ ફેમસ છે, બરાબર. આપણે ત્યાંનું કોટન, કપાસ એ આખા વર્લ્ડમાં ફેમસ છે. ડાયમંડ આખા વર્લ્ડમાં ફેમસ છે. આપણે ત્યાંની સાડી, કપડાં આખા વર્લ્ડમાં ફેમસ છે, બરાબર. એવું નથી કે આપણે ઇન્ડિયાવાળા બહુ પાછળ છે, બરાબર છે. વેક્સિનમાં બી જોયું ને તમે, ઓકે, વેક્સિનનું ટીકાકરણ કાલથી ચાલુ થયું. તો આપણે એક એવા કન્ટ્રીની અંદર છે કે જ્યાં આપણને બહુ બધા ચાન્સીસ મળવાના છે, ઓકે, ભવિષ્યમાં. તો એવી જ રીતે કેવું છે કે જ્યારે અહીંયા ટ્રેડિંગ ચાલે છે, બરાબર છે, તો આપણે ત્યાંથી માની લો કે મરી મસાલા બહાર જાય છે તો યુએસ ડોલરની અંદર અમેરિકા જાય છે તો યુએસ ડોલરની અંદર મળશે, બરાબર. રશિયા જતું હોય તો રશિયન કરન્સીની અંદર આપણને મળશે. એવી રીતે આપણે કેવું છે કે બીજા પાસેથી કંઈ વસ્તુ ખરીદતા હોઈએ, ઓકે. હવે બહુ બધી પ્રોડક્ટ એવી છે કે જેનું પ્રોડક્શન કે એના રિસોર્સિસ જે છે, નેચરલ રિસોર્સિસ એ આપણે ત્યાં નથી, તો આપણે એ બહારથી મંગાવીએ છીએ. માની લો કે સોનુંનો રિસોર્સિસ આપણે ત્યાં છે, બરાબર. પણ કેવું છે કે માની લો કે આરબ કન્ટ્રી, ત્યાં સોનાનો રિસોર્સિસ બહુ બધા છે, બરાબર. તો આપણે ત્યાંથી મંગાવીએ છીએ. તો આપણે એ લોકોના જે આરબ કન્ટ્રીના જે કરન્સી ચાલતા હોય, બરાબર, એ પ્રમાણે આપણે અહીંયા પેમેન્ટ કરવાનું હોય. તો એના રેટ જે છે, હવે એક યુએસ ડોલર એટલે આપણો અત્યારે કોઈ દિવસ 60 બી હોય, કોઈ દિવસ 47 બી હોય, ડિપેન્ડ કરે કે આખું જે વર્લ્ડનું ઇકોનોમી છે, આખા વર્લ્ડનું જે શેર બજાર છે, એની અંદર એ કેવી રીતે ઉપર નીચે થાય છે, બરાબર. તો એવી રીતે પણ અહીંયા કેવું છે કે એને આજે એક્સચેન્જ રેટ જે છે એને એ સ્ટેબલ કરે છે, બરાબર. તો આ બધી વસ્તુ છે ને સેન્ટ્રલ બેંક દ્વારા અહીંયા જે છે એ ટોટલી અહીંયા કંટ્રોલ કરવામાં આવે છે, બરાબર, એક સ્ટ્રેટેજિક મેનરની અંદર. ઓકે, તો આપણી જે લોકલ કરન્સી છે એની
ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ વેલ્યુ બંને જળવાઈ રહીને એના માટે અહીંયા સેન્ટ્રલ બેંક જે છે એ બધી વસ્તુ અહીંયા મેનેજ કરે છે. ઓકે, એના પછી છે રિયલ ઇકોનોમિક ગ્રોથ રેટ. ધ ફાઇનાન્શિયલ ગ્રોથ રેટ એટ કરંટ પ્રાઇસ ઇઝ ઇલ્યુઝનરી. એટલે જે ફાઇનાન્શિયલ ગ્રોથ રેટ છે, બરાબર છે, એટલે કે કરંટ પ્રાઇસ પર આપણે બે જોયેલું, કરંટ પ્રાઇસ અને જીડીપી અને જીએનપી જોયેલું ને, કરંટ પ્રાઇસ અને કયું હતું, એક જ મિનિટ, હા, જીડીપી, કરંટ પ્રાઇસ અને હા કોન્સ્ટન્ટ પ્રાઇસ, બરાબર. તો કરંટ પ્રાઇસ પર છે ને એ ઇલ્યુઝનરી જોઈએ, આપણને પરફેક્ટ આંકડો તો મળે નહીં. તો અહીંયા કેવું છે કે ધ રિયલ ઇકોનોમિક ગ્રોથ રેટ મેઝર્ડ ઇન પર્સન્ટેજ ઓવર યર ટુ યર અંડર CAGR કમ્પાઉન્ડ એવરેજ ગ્રોથ રેટ, બરાબર, જે કોન્સ્ટન્ટ પ્રાઇસ પર હોય ને તે પાછળના કેટલાક વર્ષના રેકોર્ડ લઈને આપણે જે પર્સન્ટેજ કાઢીએ ને એને આપણે કહીશું કોન્સ્ટન્ટ પ્રાઇસ, બરાબર. આપણે ઓલરેડી જોઈ ગયા છે. એના પછી છે એમ્પ્લોયમેન્ટ જનરેશન. તો અહીંયા ઇકોનોમિક એમ્પ્લોયમેન્ટ ઓફ હ્યુમન રિસોર્સિસ ઇઝ બ્રોડલી ક્લાસિફાઈડ એઝ એન્ટરપ્રિનર એન્ડ એમ્પ્લોઈઝ, બરાબર છે. એન્ટરપ્રિનર માટેનો એક સ્પેશિયલ સબ્જેક્ટ છે જે તમને નથી, મિકેનિકલવાળાને છે, બરાબર છે, જે પોતાનો જાતે બિઝનેસ સ્ટાર્ટ કરી શકે ને, બરાબર, સ્મોલથી લઈને મોટા પાયાનો બિઝનેસ સુધી, એક નાનકડી દુકાન, બરાબર, કે માની લો કે તમે એન્જિનિયરિંગને રિલેટેડ કોઈ પાર્ટ્સની દુકાન તમે ખોલી કાઢી, બરાબર, મશીનરીને રિલેટેડ તમે કોઈ દુકાન ખોલી નાખી. માની લો કે તમે કોમ્પ્યુટરવાળા છો અને કોમ્પ્યુટરના પાર્ટ્સ છે એના સેલિંગ માટેની તમે કોઈ દુકાન ખોલી, તો તમે એન્ટરપ્રિનર જે છે, એન્ટરપ્રિનરશીપ જે છે સ્ટાર્ટ કરેલી કહેવાય ને, તમે કેવો એન્ટરપ્રિનર, બરાબર છે. તો તમે જેવું એન્ટરપ્રિનરશીપ સ્ટાર્ટ કરો છો, માની લો કે તમને બીજી 5 વ્યક્તિની જરૂર છે, તો તમે શું કરશો, એમ્પ્લોયમેન્ટ જનરેશન કરશો, બરાબર, તમે બીજાને જોબ આપશો, એટલે તમે એક વ્યક્તિ એમ્પ્લોયમેન્ટ જનરેટ કરશો, બરાબર, કેટલા વ્યક્તિ માટે, 5 માટે. તો એવા કેટલા બધા વ્યક્તિ હશે કે જે લોકો એક આખી એન્ટરપ્રિન્યોર કમ્યુનિટી દ્વારા અહીંયા એમ્પ્લોયમેન્ટ જે છે એ જનરેટ કરી શકે છે, અને એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવાથી અહીંયા વેલ્થ જે છે એ જનરેટ થાય છે. એટલે માઇક્રો અને મેક્રો લેવલ પર આપણે જે એન્ટરપ્રિનર્સ છે, બરાબર છે, એના દ્વારા જે જોબ સિકર છે એ લોકોને અહીંયા આપણે શું કરી શકીએ કે જોબ આપી શકીએ. હવે આપણે અહીંયા જોવા જઈએ તો મેક્રો લેવલ, એટ મેક્રો લેવલ ધ એન્ટરપ્રિનર આર ઇન સ્મોલ પ્રપોર્શન, બરાબર, એટલે કેટલા છે કે 12 થી 15% છે, અને જે એમ્પ્લોઈઝ છે અને જે જોબ સિકર છે એ લોકોનો નંબર કેવો છે કે લાર્જ છે, 85% કે એનાથી પણ વધારે આખા પોપ્યુલેશન પ્રમાણે, બરાબર છે. ધસ અલોંગ વિથ ધ વેલ્થ જનરેશન ધ સાયમલ્ટેનિયસ employment generation is the objective of the monetary policy. The employment generation measures the economic welfare of people, બરાબર છે. તો જે લોકો એન્ટરપ્રિનરશીપ સ્ટાર્ટ કરે છે, સ્મોલ લેવલથી લઈને માઇક્રો લેવલથી લઈને કેવું છે કે મીડિયમ લેવલ આવે, MSME એટલે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રિનરશીપ, બરાબર છે. તો એનાથી લઈને મેક્રો સુધી, એટલે કે મોટા પાયા સુધી આપણે અહીંયા જો નાનું બી કંઈ વસ્તુ ખોલીએ તો આપણે આપણા માટે બી જોબ જનરેટ કરીએ છીએ. સાથે આપણને માની લો કે 2 વ્યક્તિની જરૂર છે કે 100 વ્યક્તિની જરૂર છે, તો આપણે એવા લોકો માટે બી જોબ જનરેટ કરીએ છીએ, જેનાથી શું થાય છે કે વેલ્થ જે છે એ જનરેટ થાય છે. એટલે અલ્ટિમેટલી જે મની છે ને એ મની અહીંયા જનરેટ આપણે કરીએ છીએ, બરાબર, આપણા માટે બી અને બીજા માટે બી. હવે આવતા લેક્ચરમાં આપણે જોઈશું ટૂલ્સ ઓફ મોનેટરી પોલિસી.